સુરત જિલ્લાના ખેડૂતોને પાયમાલ કર્યા છે। ભારે પવન સાથે વરસેલા મુશળધાર વરસાદથી કેળ, શાકભાજી સહિતના પાકનો શોથ વળી ગયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં કેળના પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે 1.5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કેળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, પણ વરસાદરૂપી આકાશમાંથી વરસેલી આફતમાં ખેડૂતોની મહિનાઓની કાળી મહેનત પર પાણી ફેરવી દીધું છે। કેળનો પાક 70 થી 80% જેટલો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। બીજી તરફ શાકભાજીના માંડવા અને શેરડીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કુદરતે સર્જેલી આફતમાં પાયમાલ થયેલા ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય આર્થિક સહાયની આશા સેવી રહ્યા છે। સુરતમાં મહાનગરપાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે અસરગ્રસ્તોએ લડી લેવાનું મન બનાવ્યું છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ માધવબાગમાં સ્થાનિકોની બેઠક મળી હતી, જેમાં રહીશોએ ખાડીપુરને લઈને પ્રશાસન સમક્ષ બળાપો કાઢ્યો અને જો સ્થાનિક કક્ષાએ ઉકેલ ના આવે તો ગાંધીનગર જઈને સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કર્યો। એટલું જ નહીં, સરકાર પણ જો તેમની રજૂઆત નહીં સાંભળે તો રહીશોએ કોર્ટના દ્વાર ખખડાવીને ન્યાયિક લડત લડવાની ચીમકી ઉચ્ચારી। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વાલક ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય મોટી ભૂલ છે। મિલેનિયમ 4 નજીકના દબાણોને કારણે ખાડીપુર સર્જાય છે। સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે છેલ્લા 10 વર્ષથી મહાનગરપાલિકા ખાડીપુરથી મુક્તિ આપવાના ઠાલા વચનો આપે છે। દર વર્ષે રહીશો ખાડીપુરથી 3 થી 4 દિવસ નરકાકાર જેવી જિંદગી જીવે છે, પણ હવે પ્રશાસનના ઠાલા વચનોને ચલાવી લેવામાં નહીં આવે। બીજી તરફ ખાડીપુરના નિવારણ માટે મહાનગરપાલિકાએ પણ મહત્વના નિર્ણયો કર્યા છે। વરસાદ બંધ થતાની સાથે જ ખાડીઓનો ડ્રોન સર્વે શરૂ કરવામાં આવશે। NHAI, રેવન્યુ, DILR, સુડા અને પ્રોજેક્ટ ડિરેક્ટરોને જરૂરી ડેટા અને નકશા 2 થી 5 દિવસમાં કન્સલ્ટન્ટને સોંપવા મનપા કમિશનરે તાકીદ કરી છે। કન્સલ્ટન્ટને પણ તમામ માહિતી મેળવીને 5 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કરાયો છે।